હું સુખી છું. ઠીક ઠીક ઠીક. તમારે કેટલા દીકરી દીકરા છે? મારે 2 છોકરા છે. ઠીક ઠીક ઠીક. એટલે હું આની અરે વાંધો હું પીડ્યો છે ઈ જ ખાલી જાણવું હતું એમ. આ એની યાર મારે છે ને જો ખોટી રીતના દારૂ પીત ને ખોટી રીતના છે ને ખરાબ ખરાબ ફિલ્મો જોઈને મારી માથે છે ને ખોટા ખોટા છે ને એ એવા મારી માથે પાપ કરે જ ને એટલે મારે એના ભેગું નથી રહેવું ભાઈ. આ જો મારી પેટ છૂટતી તમને વાત કહી દીધી મેં. ખરાબ ખરાબ ફિલ્મો જોઈને મારી માથે ખરાબ ખરાબ એવા છે ને પાટા પાડે છે, દારૂ પીને મારા હમું છે ને નાતા રીતે કઈ રહેતો નથી ને મને એનો ઈ વાંધો છે. નમસ્કાર, ફરી આપની સમક્ષ હાજર છીએ એક નવું કોલ રેકોર્ડિંગ લઈને, જેમાં કિશનભાઈ નામનો વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારી પત્ની રીસામણે ચાલી ગઈ છે પણ આવતી નથી. હકીકત જાણવા માટે સીધો જ મનસુખ રાઠોડ તે મહિલાનો સંપર્ક કરે છે, પણ ત્યાં અલગ હકીકત જાણવા મળે છે. પત્નીનો આરોપ એવો છે કે મારો પતિ ખરાબ વિડીયો જોવે છે અને ગેરરીતે મારી સાથે વર્તન કરે છે. શું છે સંપૂર્ણ ઓડિયોની હકીકત? આમાં કોણ સાચું ને? હા જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ કીધું કે ફોન કરો ને તમે વારે ફેરે એમ કહો કે ઘડીક વાર પછી ફોન કરજો અટણે હું આમ છે. હે ભાઈ તમે એમ કહો કે વારે હું મારે પ્રોગ્રામમાં જવાનું છે ને આમ છે ને એવું વાતો તમે કરતા હોય. હા એ તો જવાનું હોય ત્યારે કહેતા હોય. હા એ તો બરાબર જ છે ને. તો હવે આજ વાત થાય કે હા થઈ જાય ને. બોલો ને, ક્યાં ગામથી બોલો? હું બોલો પોરબંદર જિલ્લાના મોઢોડે ગામમાં તમે આવી ગયા છે. હા શું હતું? મારી ઘરવાળી છે ને રીસામણા છે. એ તો રીહામણે તો કણ મારીએ છે. મારે શું કરું? બે પોકો મૂકીએ. તમારી નથી, તમે મારા ના નહીં, તમે આ ખોટા બધાયના વિષય હાંધવા ગયો ને, સાંભળો ભાઈ હું ખોટું નહીં બોલું. આ બધાયના દૂર કરવા ગયો ને તે ઘરે મારે ગઈ. તમારી નો જાય ને. અરે અમે રામો વિડીયો પીર સાંભળીએ તો એટલે ખોટું તમે બોલું બિચારા છું. બધાને કહેતા હોય અમે સાંભળતા જ હોય. તો ને એ બધાને મજાક જ કરે છે. સામે વાળા તમને એમ કે તમે કેવા છે તો કે અમે વાઘરી છે, તો તમે સામે એમ કહેતા કે અમે વાઘરી જ છે. ઈ તો હું આજે કોમમાં ભર્યો છું ને એટલે. હા એ તમે બીજાને કીધું હોય. હું તો તમારા હાના લગભગ નહીં જોઈએ તો 1500 થી 1700 વિડીયો મેં જોઈ લીધા. હા બધું સાંભળી લીધું, જાણી લીધું તમારું બધું. હા કામ એક બસ બેસ્ટ કામ છે. હા. હવે મારું કામ સુધારી દો. એમ નહીં, પણ તમારું કામ સુધારવામાં મારું એમ કહેવાનું છે કે તમારી ઘરવાળી જે છે એને તમારું હાલે એમ નથી, એકબીજાનું સમાધાન થાય એમ નથી. એટલે અમારે ઘરવાળીને મારે સંબંધ છે તો મારા બી વાત ને આમ થાય ફોન માં કરે. હે મારી ઘરવાળીને મારે ફોન થાય છે, મારે વાત થાય છે વાત થાય છે. તો પછી તમારે છે ને રોવા મંડાય કે રાતે સપનામાં તું આવે ને મને તારી વગર ગમતું નથી, હું નગર મરી જાય. એટલે હું ભૂવા મને હું અંધશ્રદ્ધા માનતો જ નથી. અરે એમ નહીં, પ્રેમની વાત કરાય એટલે એને એમ થાય કે હા બસ સમજો મારા આની સિવાય કાંઈ નથી. આ પ્રેમ આવો હોય. આ ઓલું એકબીજાને મન તૂટી ગયા હોય ને એના મન હાંધવાનું સાધન આ છે. પણ એની માં બેઠી કાનમાં જેવું પાણી રડી એટલું પીશ. ઈ તોય વાત કરે ને તો ઈ બધાને ભૂલી જાય. આ 20 વર્ષનું કર્યું એવી ગ્રીલ નાખે છે ને તે તમારો દીકરો મા બાપ ને કે પોલીસ સ્ટેશનમાં હું તમને ઓળખતી જ નથી. આનું શું કરું? હવે ઈ કેવી એને ગ્રીલ નાખી છે. ના ઈ તો નહીં થાય. આ આમ દોરો બાંધી દેવાનો, જો અઢી આખરીનો દોરો બાંધી દેવાય કે મને તારી વગર આ દુનિયામાં હું જીવું છું ને મારી આંખોના નૂર તું. આવું બધું ના ઈ લગભગ તો નહીં થાય. ઈ થાય એ નહીં આવે. ઈ તો એમ તો નહીં થાય છે. તમે બે વાત કરો છો તો તમે શેની વાતો કરો તો પછી? એટલે હું તો ત્યાંથી નીકળું સાંજે મસ્તી લેવા કઈક જાઉં ને તો ત્યાંથી નીકળું, છોકરાને મળું, બધાની વાત કરું છું. તો તમારી યાર વાત કરે ત્યાં જ આપણે આ ચાલુ કરવાનું હોય. ચાલુ કરવામાં પાછું વાહ સાંભળે ઘેરે જાય ને ત્યાં ચાલુ નથી થતો. તમારે સીધા પદ્માનો દુવસ ગા ચાલુ કરી દેવાય. પદ્મા મને સાંભળે, પદ્માનો દુવા અમે ગાવી ને તમારે વાહ પદ્મા નથી થતી. સમજો. અને કેદાન ગઢવી 80 વર્ષના કેદાન ગઢવી છે, એને છે ને સુહાગરાતનું આ ગીત ગાયું હતું કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. આવા પ્રેમના ગીત કેદાન ગઢવીએ અત્યારે એની 80 વર્ષની ઉંમર છે એને આ ગીત ગાયેલું છે. વિચાર કરો. એટલે તમે છે ને આમાં પ્રેમમાં પડી જાવ, મજા જ આવ્યા કરશે, બીજી વાત ભૂલી જાઓ.
આનાથી કેવું પ્રેમમાં અને પડવું ઈ એટલે તો પડી ગયા. હા બસ દીકરીના બાપાને કહેવાય કે મામા મારી પદ્માને કેજો જો ને જા જા કરીને જુવાર અધવચ્ચે એ રહી મારી પ્રીતડી રે, પણ નો મોકલે ને તો પછી કાનમાં ઈ ગવાય, એ મામા તમારી પદ્માને કેજો એ મને વેલા છૂટા છેડા આપે અધવચ્ચે એ રહી મારી જિંદગી રે. આ બે દુઆ આના માટે છે. પ્રીત કરે તો આ ગાવાનું, નો દે છૂટા છેડા ગાવાનું. સમજ્યા? હા, સમજી ગયો. આ રીતે ચાલુ કરાય, બાકી કાંઈ ન હોય બીજું ભાઈ. આ મારે ગઈ છે ને, હું કાલનો દુઆ ગાઉં છું તો હવે લગભગ આજ વહી જાય છે. તમારે કઈ ગઈ નથી, હવે આમ શું કરવું એ પ્રમાણે કઈક સલાહ આપો તો કઈક આગળ અરે પગલા ભાઈ, લઈ. તમારે જો આમાં એવું છે, બે જણાનો પ્રેમ ન હોય, બે જણાને ભળતું ન હોય તો મારી જેવું એમાં કરે હું? હાલો હું તો તમને કહી દઉં છું ભાઈ, જો જે માણસને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે ગમે એવું બોલો ને તો એને ઝેર જેવું લાગે, અને જેને તમારી પ્રત્યે પ્રેમ છે એને તમે ઝેર દ્યો ને તો એ અમૃત જેવું લાગે. પણ આમાં વચમાં ત્રીજો માણસ છે ને એ નડે છે. હવે ત્રીજો બધાય નડે છે, મારે નડે તો મારે શું કરવું? તમારો દીકરો કહું છું, હું ઘરે આવી ગયો છું બાઈ થી, પણ હવે અટાણ મારે કરવું હું, નકર હું તો જુનાગઢ નો બાવો થઈ જાય એમ છું. મારે વિચાર એવો જ છે કે હવે છેલ્લે જુનાગઢ ની જગ્યા થાય. તો પછી તમારું નામ શું છે? કિશોર તો કિશોરગીરી બાપુ પોય આમાં હાલ એવું છે. કેસરગીરી બાપુ આપડે થઈ જવું છે. કિશોરગીરી ઈ બે નામ રખાય. દાસ થઈ જવું છે, ગીરી થવું છે. જીમાં સારું ખાવાનું જેડીએ ને એ થઈ જવું. ભાઈ એની તો કરતા કઈ ન થાય ને તો તમારે અહીંયા તો આવવાનું જ થાત. હે તમારે છે ને રમતમાં હા ગાયું નો ઓલો આશ્રમ, હા ત્યાં ગાયું ના પોતરા વાર લઈ હું ખાવા પીવાનું દીજો, બાકી છેલ્લે એ છે જ આપણો. પણ એમ નહીં, બાઈ ને ગમે એમ કરીને સમજાવીને ફોલાવી ગયો ને, એટલે બીજું કઈ નું હોય, બાઈ નું હોય બીજું. તમે પેલા મારી વાત તો સિરિયસ થી સાંભળો, તમે અટાણા સુધી મજાકમાં બધું કાઢો છો. ના સિરિયસલી આ તો એક જો તમને હું આ એક છે ને અહીં તમે જે વાત કરવાની હું તમારા વિડીયો બધા મેં જોયા છે, તમે બધા ભાઈ મજાક ને આમ તેમ કરતા હોય, હું તમને સિરિયસ થી વાત કરું. હાલો કરો. જો મારી ભાઈ વહી ગઈ ને હવે આજે હોય રિયામણે ગયા ને, એટલે રિયામણે ગયા ને. હા હા તો રિયામણે તો ભલે ને, હા રિયામણે, હા બોલો. ઈ પછી મારી મમ્મી ને હે ને પેરેલિસ નો એટેક આવ્યો, હા એટલે 2.5 વર્ષ માંદા રહ્યા. ત્યાં સુધી એને ખબર કાઢવા કે ફોનમાં કે કોઈ દી બાવર નથી થઈ. હા એ પછી ઓફ થઈ ગયા તમારા 2.5 વર્ષ પછી. હા તોય આવ્યા નથી? તોય ન થયો. તો આ તો કેન્સલ થઈ ગયું. એ પછી મારો હારો આવ્યો હતો, એને હારાને મોકલાવ્યો. હા ઈ પછી હું તોય છોકરાને તો ભાઈ મળવાનું તમને થતો હું હતો. કહી દઉં કે તો તમારા બે જણાના મન તૂટી ગયા છે, ભેગું થાય? મનને ઈ પછી એનો મારી મમ્મી નતો કે ને, ઈ પછી એનો બાપ બીમાર હતો ને, હા તો અહીંયા હું જતો ને ખબર કાઢવાની. એમ નહીં, એનો બાપ તમે સાટો પાણી કરતા નથી ને? છાંટો પાણી કરસ પણ હું કઈક કરું. હા એમ એ કઈ હા ભાઈબંધ દોસ્તર ને હોય ને થાય. મારી સાંભળો, એટલે હું તમને કહું કે છાટો પાણી કરતા હોવ ને તો નહીં હાલે, નો થાય હાલે. એનું કારણ છે કે છાટો પાણી છે ને લીવર વગરની ગાડી, કેટલું લાગે કેટલું નહીં એમ નક્કી ન હોય. બરાબર. કદાચ 2 પીવાને બદલે 3 પીવાય જાય, લીવર વધી જાય. હા લીવર વધી જાય એટલે બેફામ બોલે. હા બેફામ બોલે એટલે બાઈ ની રાતે મુઠ્ઠી વરાવે. કેમ કે ઈ તો ના રાજા બરાબર. રાજા ના એ સાચી વાત. હે ના સાચી વાત છે. એટલે વધી જાય ને ત્યાં થોડુંક આવું થાય. હા અને માલ પીતી વખતે તમારે એનો માલ પીવાના મંત્ર બોલવા પડે, એટલે ઓછો સડે. અને તમે ડાયરેક્ટ પીતા હો એટલે એ રીતે વધી જાય. તમારે એની અંદર ડુંગળી ડાળિયા રાખવાના, એક ઘૂંટડો પીધા પછી ડુંગળી થોડીક લેવાની, તીખો ખોરાક માથે રાખવાનો, ગળપણ ખાવાનું, બાઇટિંગ રાખવાનું. હા, અને પીતા પીતા સારી વાતો કરતું જવાનું, અને ઉગમણા મોઢે પીવાનું, સામેથી પવન આવવો જોઈએ, એટલે તમને માપે માપે ચડે અને તમને એમ થઈ જાય કે હવે આપણી ભાષામાં સેજ અભદ્ર વાણી બોલવાની તૈયારી થાય. આપણે રૂમમાં બેસીને પીતા હોય તો ત્યાં ક્યાં પવન આવતો હોય, ઉપરથી પંખાનો આવતો હોય. આપણે તોય હાલે, લેરકડી આવી જાય, નકર તમને માલ વધી જાય. માલ વધી જાય એટલે ઘરે ડખો થવાની સંભાવના થાય અને બાઈ રિહામણે જવાનું શક્યતા રહે. દાંત કાઢે. હા વાંધો નહીં, બરાબર છે. આગળ પછી 2 પીધી પછી માલ 2 જગ્યાએ જ નહીં પીવાનો, નકર કોકવેજ થાય, એને ઉલટી થવાની સંભાવના
રહે છે. રે હા, પીધા પછી આપણને એમ થાય કે આપણા પગ એકી બેકી થાય છે એટલે બહાર નીકળવું નહીં, નકર ગમે ત્યાં ડખો થાય, કાં કોકને મારવાનું થાય, કાં આપણે માર ખાવાનું થાય. આ બે વસ્તુનો પ્રભાવ પડે. નકર લાલ લાઈટ તો આવવાની જ છે. હે લાલ લાઈટ. હા, અને લાઈટ લેવાનું, બહુ બહુ ઊંચા માયલા પેક નહીં ભરવાના, બહુ કડક પેક નહીં ભરવાના, નકર તરત જ લાગી જાય તો પછી પાછી તરત જ વિઘન ઊભું થઈ જાય, ગાડું બોલવાનું સંભાવના રહે, એમાંથી પાછો ડખો થવાનું પણ વાતાવરણ ઊભું થાય. બરાબર છે. બરોબર, એટલે દાદાની દયા રાખી બહુ મારી પછી આગળ બસ એટલે આટલી વસ્તુની પરેજી રાખશો એટલે તમારે ફેર પડશે. અને આ વસ્તુ મૂકવી હોય, તમારે દારૂ પીવાનું બંધ કરવું હોય, હા, તો પછી તમે 3 કોથળી પીતા હો તો એક જ કોથળી પીવાની, પછી ઓછું કરી જવાનું. હા, પેલા 3 પીતા હોય તો આજે 2 પીવાની, પછી એમ કરતા કરતા અઠવાડિયું 2 પીવાની, પછી અઠવાડિયા પછી 1 પીવાની, પછી એમ થતા અડધી પીવાની, પછી એમ થતા 1 ઘૂંટડો પીવાનો, પછી એમ થતા 2 દી પીવાનું, પછી એમ થતા 3 દી પીવાનું, પછી અઠવાડિયે પીવાનું, પછી ઠામુકું બંધ કરી દેવાનું. એટલે તમારે આ બધી વસ્તુથી તમે બારે છટકવાની તૈયારી નીકળી જાય. વહી જાય. બરાબર છે. બરોબર, એટલે આ બધી મૂકવાની વિધિ છે અને ઓલી બધી પીવાની વિધિ છે. હમ. એટલે આટલી વિધિના હિસાબે તમારા ઘરની અંદર કંકાસ થયો છે, તમારા ઘરના રિયામણે ગયા છે, આટલી વસ્તુની પરેજી કરશો એટલે દાદો તમારા ઘરે સારું કરશે. દાદા બધાને આપણે માનતા જ નથી. દાદો એ ફલી વલી. આ દાદો કયો બાપી, આ દેશી ઓય દાદો તો દાદાના વયસમાં નહીં રહે. દાદો ગયો. હું આ વાત કરું છું, કોથળી વાળા દાદાની વાત કરું. કોઈ સિંદૂર વાળા દાદા, ધૂપધુવાળા વાળા દાદાની વાત નથી. આ ગોળ વાળા દાદા, જે ગોળ માંથી ઉત્પન્ન થાય ને. અને દેશી ની અંદર 35% આલ્કોહોલ આવે, એટલે ઈ પીવાથી થોડોક સ્ટ્રોંગ મગજ રહે, અને ઇંગ્લિશ પીવાથી થોડોક નોર્મલ મગજ રહે, કેમ કે એનો ભાવ વધારે હોય એટલે ઈ મગજ થોડું કંટ્રોલ કરી શકે. આની અંદર કંટ્રોલ ન થઈ શકે. હમ. હવે આ સિવાય હું આપની શું સેવા કરી શકું? તમને વાત કરી. બસ તો તમે જે કાંઈ અમારા કસ્ટમર કેરમાં ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય આપની કઈ સેવા કરું? તમને પેલા વાત કરી. બાઈ ની ને હા, આ બાઈ આ રીતે ત્રાહીમાં પોકારી ગઈ છે, એટલે આ સિવાય બીજું કઈ વાંધો નથી. તમે પીવાનું બંધ કરી દો ને એને નક્કી થઈ જાય કે આ હવે પીએ નહીં, મને મારશે નહીં, એટલે તમારી પાસે આવશે. એને રાતનો શક પડ્યો છે કે આ રાતે ગમે ત્યાં ઘરે કે સોટી જાય, કામ અને ધમારી નાખે, કામ અને મારે, તો આનો જવાબદાર કોણ? આવી અને ભય કરી ગયો છે, એટલે ઈ ભય એનો નીકળી જાય એટલે તમારી બાઈ તમારા ઘરે વહી આવશે. આવું મને શંકા છે. સારું, વાંધો નહીં તો ઓકે. હાલો, હું બીજું આ સિવાય હું તમને સલાહ દઉં? કઈ સલાહ દેવાની જરૂર નથી હવે તો. હજી તમારે જો હવે તમે એમ ન થવું જોઈએ કે હવે પૂછતા ભૂલી ગયા. તમે મને કહો છો કે તમે મીટિંગમાં હો, હું અટાણે એકય મીટિંગમાં નથી. તમારે જે પૂછવું પૂછવું. અટાણે બાપુ 3 તાલે બોલે, તમે બોલો. એમ ચાલે નહીં. તમને વાત કરી તમે તો પછી અહીંયા દારૂમાં સડાવી દીધો. હવે તમે પીઓ છો એટલે પીવાની પ્રક્રિયા મેં કીધી. એટલે પીવાની વાત મેં તમને વાત શું કરી કે હા, હાને અને પીવું છે ભાઈ ઈ બે તમે હમતા મીડિયમ. તમે વાંધો હાંજનો જ પડે, દિવસના ત્યાં બીજા ભેગા ન થતા હોય ને. હાંજ જ બધા ઉંદડી બધા ભેગા થાય ને, હાંજ જ આપણે બધા પછી ખેલ થાય. આ કે જે બાબત થાય હાંજની જ થાય, કેમ કે હાંજે 5 વાગ્યા પછી રાજાપાટમાં આવી. અને હાલો ઈ કદાચ પીતા હોય તો કાંઈ વાંધો, પછી તમારા ઘરના છે એને ઈ પસંદ હશે કે નહીં હોય ઈ મને ખબર નથી. એને પસંદ છે આઈ તો હાલો એને પસંદ હોય તો અત્યારે 2 જણા જેમાંથી વાંધો પડ્યો છે ઈ કહેવાય, એટલે એનું નિવારણ કરી નાખ્યું. એટલે હું કહું કે મારી હાહુ છે ને ઈ જ છે વેચમાં. હાહુ ન તો એ તમારે ઘરવાળીએ બધી વાત કરી હોય. હાહુ ક્યાં ભેગા રહેવા આવ્યા હોય એને ખબર હોય. ભેગા રહેવા નથી આવ્યા. ઈ જેટલું પાણી પીવરા ને એટલું જ પીશ. ઈ જો ભાઈ ઈ બધે ન્યાય છે. એટલે મારે તમને વાત એક જ કહેવાની છે કે તમે જરાક મારી હાહુ ને એમ કહી દો ને કે ભાઈ તમે હું દીકરીને પૈસા વાહે નભો. હાલો ઉભા રહ્યો. તમારું આખું નામ હું? ચાલો ઉભા રહ્યો, પછી મને હમણાં મને નંબર દીધેલો હું એને વાત કરું. ચાલુ રાખો. તમારું આખું નામ શું છે? મારું નામ કિશન આજા પાંડવદ્રા. કિશનભાઈ આજાભાઈ પાંડવદ્રા. આજાભાઈ પાંડાવદરા. તમે મોટવાડા આવ્યા હતા? મોટવાડિયા. મોટવાડા તમે આવ્યા હતા? ગામ મોટવાડા. મોટવાડા પાંડાવદરા. પાંડાવદરા અને ગામ મોટવાડા. અને તાલુકો પોરબંદર. તાલુકો પોરબંદર. હાલો, તાલુકો પોરબંદર. હાલો, પોરબંદર થઈ ગયો. હવે તમારા ઘરના ક્યાં ગામના છે? પોરબંદર. ઈ પોરબંદરના. પોરબંદર કઈ જગ્યાએ? વીડીવાસ. હે? વીડીવાસ. વીડીવાસ.
હાલો પોરબંદર વીડીવા. તમારા ઘરવાળાના ઘરનાનું નામ શું છે? રીટા રીટાબેન. એની અટક શું છે? ચોપડા. ચોપડા. હમ. યાર ચોપડા ને સાવડા ની તો ભાઈ વૈરા કહેવાય હો. હા તો સાવડા ખરા ભાઈ. અમારે 2-3 બાયું સાવડિયું છે. તમારો દીકરો ઘરે પાણી ગરાયટું પાણી નથી ઉતરવા દેતી. હવે કેમ થાય? સાવડા તો માર નાખ. હાલો હવે તમારા હાહુ નામ? ગંગાબેન. ગંગાબેન. ઓકે. હવે આપણે તમારા ઘરના ને તમારે 2 જણાને કઈ વાંધો નથી. મૂળ તો તમારા હાહુ નો જ વાંધો છે. એટલે હું અહીંયા આવી વાત કરત ફોનમાં મારા આવી કાયદેસર વાત કરસ. હું કઈક જાઉં તો અહીંયા આવું ફ્રી હોય તો એમ નહીં હું તો તમે તો તમે તમારા ઘરવાળીને રીટાબેન ને લાઈનમાં લ્યો ને, આપણે ત્રણેય વાત કરી લઈએ એટલે હમણાં સમાધાન થાય તો હું જ વાત એટલે કરું. હું ફોન કરીશ ને તો મારો ફોન નથી ઉપાડતા. એ મારો નંબર જાણીતા છે ને મારા હજી હું તમને નંબર આપે ને એ મારે હાહો નંબર. એમ નહીં, તમારા ઘરવાળીના નંબર દો ને, આપણે તમારે હાહુ કરતા એની તમારે પાસે ફોન નથી. એની પાસે ફોન નથી. તો પછી તમારી વાત થઈ કેવી રીતે થઈ? એ હું કઈ મારી હાહુ ને ફોન કરે ને તો કદાચ મારી હાહુ આડાવરી હોય ને તો એ ફોન ઉપાડે. અમારા છોકરા ઉપાડે. તમારા છોકરા કેવડા? એક છે 8 વર્ષનો, એક છે 6-7 વર્ષનો. કદાચ આ દારૂ મૂકી દો તો તમે વાંધો હું તો કઈ વાંધો નથી. આપણે તો મૂકી દેવાય ને, આથી કરીને પરિવાર બરબાદ થાય. આપણે આ બધું કરીએ તો એવું આપણે જો મારી સાંભળો ભાઈ, મને કઈ વાંધો નથી. પીઓ મારા બાપનું કઈ જાતું નથી. હવે તો મને કોઈ મારી પરિસ્થિતિ શું છે ખબર છે તમને? પરિસ્થિતિ તમારી પીવામાં કઈ વાંધો છે? પરિસ્થિતિ બીજી જગ્યાએ ખરાબ થઈ છે, પીવામાં એક પરિસ્થિતિ ખરાબ છે. એમાં કોઈ દી તમે એવું કીધું કોઈને કરે મારે પીવામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે? મારી વાત સાંભળો. જો અટણ મારા એક બાપુજી છે ને એક ભાણેજ છે. એ ભાણેજી વિકલાંગ છે. અને મારે હાથે જો બધું મારે સાંજે સવારમાં ઉઠીને કામે જવું ને બધું રાંધવું, મારે રોટલી ચા એ રીતે બધું કરવું પડે છે. હવે તો સસ્તી વાયડી જો આવું હેરાન થવું પડતું હોય ને તો ધોળ પડી. આગળ એમ કોક કહે ને કે દવા પીને મરી જવું આગળ અહીંયા 2 વેચા ને એનું કોણ છે? કોક કે દવા પીને મરી જાય એટલે કોક ના ગલકા ભાંગવા, કોક બિચારા ભૂંડાઈ ના મરે. એવા કોણ બુદ્ધિ વગેરે તમે કઈક મરી જાવ? હા તો પછી એવું હાટું જ કહું. ભાઈ કોક કે ઈ બિચારો મરે ને એટલે તમારે જાતા કોક ને ગલકા ભાંગવા હે એટલે કોક ખાઈ એટલે હું મરી જાવ એટલે કેવા વાળો ગલાય? એટલે હું થોડો એમ કઈ મારું કઈ વાતો કરું. તમે કીધું કોક કઈક મરી જાય એટલે કોક કે હા મરી જાય એટલે ઈવડો તો ગલાણો બિચારો નિર્દોષ. આપણે એ કઈ ગેલ કઈ વાંધવાના કોઈ નહીં. પણ મારા ભાઈ હું એમ કઉ છું કે દારૂ મૂકી દો. જો તમારે ઘરવાળીને મેં તો પૂછ્યું નથી, પણ મને એવો શંકા છે કે દારૂ ની હિસાબ તમારી ઘરવાળી નથી આવતી, તમે જાણતા હશો. આમાં સામા તો એ ખાલી તમે એને ફોન હમણાં હું તમને નંબર આપે ને એટલે તમે ખાલી એની વાત જ કીધી કે તને એને એમ જ કીધું હતું ને સામે જો રોટલા બનાવતી મારી બાજુમાં કામ આવતું એટલે મેં એને કીધું તો એને મારા ભાણેજને એમ કીધું કે તડકો તો જો બહુ લાગે છે. એટલે મેં એને એમ કીધું કે તો મારા ભેગી છે ને અહીંયા બાજુમાં કામ મારે હાલે તો ત્યાં આવીને તું ખાલી 15 મિનિટ ઉભી રહે, તારે કામે નથી કરવું ને ત્યાં ગરમી કેવી છે ને એ તને ખબર પડે તડકો કેવો છે. એટલે હું થોડું આવે એટલે મેં પછી ગનાર્યું નહીં, હું ચા લઈને પટવાર વયો ગયો. પાછી બીજી વાર હું ચા લેવા આવ્યો અહીંયા એને પછી ઈ જ પ્રોબ્લેમ કીધું. એટલે મેં એમ કીધું કે તારા બાપને ઘેરે એસી છે. જો ભાઈ હું જો આ ફોડે છે. એક તમને દુઃખ લાગે માફ કરો, પૈસા પૈદા લાગીને વાત કરું કે દારૂ પીને જો એની બાયુ છે ને ઘર બાંધવામાં કાંઈ બીજી અરે ચાલુ થઈ જાય, કા હમણાં કાઢે કા આપણા ઘરે નો રહી, કેમ કે ઈ પોતે પોતાના ઘરનું કંટ્રોલ ન કરી શકો એટલે પછી માણસ છે ને ઈ ફેર પડી જાય, ઈ રેર પડી જાય, પછી એનું કોઈ કહેવા વાળું ન હોય. ઇજ્જત તમારી તમે બનાવો તો હામા વાળા તમારી ઇજ્જત રાખે, તમે તમારી ઇજ્જત ગુમાવો એટલે હામા વાળા તમારી ઇજ્જત એક દોરો ન કરે. બરાબર છે. તમે તમારી ઇજ્જત બનાવો, તમે તમારું સ્ટેન્ડ બનાવો, તમે કુટુંબ બનાવો, કુટુંબમાં ઇજ્જત બનાવો, પછી સમાજમાં ઇજ્જત બનાવો, પછી ગુજરાતમાં ઇજ્જત બનાવો, પછી ભારતમાં બનાવો. હવે ઘરેથી જ ઇજ્જત ખોઈ નાખી પછી આપણે ક્યાં રહી? સાચું. તમે તમારું સ્ટેન્ડ બનાવો, કોઈ પણ વસ્તુ છે ને એનું સ્ટેન્ડ બનાવવું જોઈએ. તમે સમાજની ઇજ્જત કરતા શીખો, તમે તમારું ગ્રુપ બનાવો, તમે પરિવારમાં તમે તમારી ઇજ્જત બનાવો, પછી તમે તમારી સમાજમાં ઇજ્જત બનાવો. પેલા ઘર સિદ્ધ થવું જરૂરી છે. હવે મારી બાઈ વહી ગઈ છે, હું તમને એમ કહી દઉં કે ભાઈ મારી બાઈ રી હમણાં છે, તમે મારી તેડી આવો તો તમે શું કયો કે મારી એ આવતી નથી, હું તારી ક્યાંથી આવું? બરાબર છે. એમ આ વાત આવી પડી છે. અટણ મારી આપણે બે દુખિયા છે. જો મારી બાઈ વહી ગઈ છે એટલે બીજી વાત મારા
મારે હું ના રામા ના ઈ રેવા દે, ખોટી વાતો રેવા મારે દે. કાલ બાઈ વહી ગઈ, હું કાલનો પૈકે લાગુ, મેં કીધું તારો કૂતરો તું એકવાર વહી આય, નકર મારો ભવાડો ના થા. મારી વાત સાંભળો, તમે ઈ તમે હે ને દેવી પૂજક ને અજાણે માણા લઈ ગયો. હું તમને પૂરેપૂરા ઓળખું છું, એટલે મારે ઈ મારા સામે ઈ વાતો ન કરો. બધાયનું હાંધવા ગયો, મારી ગઈ. મારી વાત હવે સાંભળો, અટાણે તમે એનો મેં ભાઈ ની ફોનમાં મોકલતા નથી, તો અટાણે હું કોકના બે જણાના લોદર તોડું, ભાઈ મારી બાઈ આવી ગયો ને મને બાઈ વગેરે ના ઈ રેવા દ્યો. આની રોટલા કરીને ખાવ, મારી જિંદગી બગાડ નાખી. ઈ તો રેવા દ્યો, હું તમને મારે તો ગીત ગાવાના, હું છે ને ગીત ગાવ, મને બાઈ સાંભળે ને એટલે હું તરત જ ગીત જ ગાવ. ઈ ખોટી વાતો રેવા હું તો દ્યો. તરત જ હું તો તરત જ ગીત ગાવ. એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે લગન નહીં કરે. એ ભાઈ હું તો આવા ગીત ગાવ, એવા મસ્ત ગાવ અને મસ્ત લોકગીત ગાવ. એ લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલી રાય, લીંબુડા ઝૂલે છે તારી બાગમાં, અરે મારો હટીલો ઝૂલે છે દરબાર રે, ગોરી મોરી લીંબુડા ઝૂલે તારી બાગમાં. એવા મસ્ત ગીત ગાવીને મજા જ આવ્યા કરે. એટલે મારો બાઈ છે ને તરત જ બીજે દિવસ ગીધી ગીધી કરું ને એટલે પાછી બીજા. તમે ગીધી ગીધી કરો એક બે વાર. હાલો, સાંભળે તમારું? કોણ સાંભળે? હું સાંભળે, એ હું સાંભળે, કોણ સાંભળે કોણ? છે આપણે તો તમે બાઈ ને બે વાર ગીધી ગીધી કરો પાછી વી. હું મારી બાઈ ને ગીધી ગીધી કરું ને ડબ દઈને વી આવે. તમે ગીધી ગીધી કરો ને તો મજા આવે. તમારે થાય તો વાત કરો ને, પછી કાપી નાખો. અરે મારે એમાં ઘટણી કાકા કે સાસર વેલની એસી મોડી અજવી રસે ને લાગી વાર, અરે એક ગોવા લડરી જવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ ભાઈ અમે પરણવા ગયા ને તે આવી ગીત ગાતા હતા, નટરી હમણું કહ્યું સમજી ગયા. પછી ગીત અરે આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી, આરી હામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. આ મજા જ આવ્યા કરે. એવો જલસો કરો ને બાઈ ને તેમ થાય ખાસ જલ્દી ઘરે લઈ જાય સારું. મજા જ આવ્યા કરવાની. કઈ વાંધો નહીં, સારું થઈ જાય. મને નંબર આપો, હાલ હું ફોન કરું. હાલો, મારા WhatsApp માં હાઈ કરીને મોકલાવું, એટલે હું હાઈ કરું એટલે મને હું અભણ છે. એટલે પણ તો હું હાઈ મને લખતા આવડે નહીં. તો ખાલી મેસેજ મોકલાવો એટલે ખબર પડે. હા તો મેસેજ મોકલો, હાલો હું તમારો નંબર સેવ કરી લઉં. તમારો WhatsApp માં મોકલજો, હે? WhatsApp માં મોકલજો. હા WhatsApp માં મોકલો, હાલો. અને આ તમારે જે કાંઈ પ્રોબ્લેમ છે એ સુખદ સમાધાન કરવા માટે, પ્રયાસ કરવા માટે, ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? મંજૂરી તો છે જ, હવે એ આવતી હોય તો અમે મંજૂરી. હા ઈ તો આવી જાય. ઈ તો તમે સમજતા નથી. તમારા ગીધી ગીધી કરો એટલે આવી જ જાય. તમે કીધી કે ન્યાય કરો એટલે થોડુંક થઈ જાય. પણ હું તો કરું, પણ હાજર તમે પછી બે કોતરી કહેશો એટલે ઈવડી બાઈ સીધી એમ કઈ આપી છે તો મારે શું કરવાનું? ના ના ઈ કીધું કે હે ઈ ને મૂકી દીધા, હવે એની મજબૂરી છે તો તમારે કારણે મજબૂરી ન સમજો એની. હા ઈ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો આપણે ગોઠવણી કરીને તમને રિંગ કરું. નકર હા વાંધો નહીં. ઓકે હાલો, મને આમાં WhatsApp માં હું તમને લખીને મોકલું. તમારું નામ શું કીધું ભાઈ? કિશન કિશનભાઈ. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કિશનભાઈ? મોકલાવો કઈ વાંધો નહીં. ઓકે હાલો. આ વિડીયો પાસે વાયરલ કરો તો પેલા મારા મોકલજો. હા પેલા તમારા મોકલું, અને તમારા મોકલું એવું મોકલું તમને મજા જ આવ્યા કરે. એના સામે વાત કરીને પછી હા કરું એની હારે વાત કરું. પણ હવે તમે કઈક છે ને થોડુંક આમ દારૂ બારૂ મૂકી દીજો એટલે તમે તમારું ઘર પરિવાર છે ને બરબાદ ન થઈ જાય. આપણી સમાજમાં જાજા માણસો દારૂ પીવામાં બરબાદ થઈ ગયા. આ વ્યસન મૂકી દેવાનું. વ્યસન મૂકી દો ને એટલે બાઈએ કલૈયા કુંવર જેવી રહી અને તમારું શરીર સારું રહી. નકર તમે બધાનું તમારું સમાધાન થાય તેથી આપણો દાડો હોય. તમે જો કેમ કે કાયજા પાટી જાય, કિડની પતી ગઈ હોય, ફેફસા પતી ગયા હોય, ફેફડા જેવો થઈ ગયો છે. એટલે આપણી બાઈઓ એટલે આપણે સમસાન સુધી વરાવવા નથી આવતી, અડધી પાછી વરે. તમે ઈ જોયું ને, આપણે સમસાન યાત્રા નીકળે તે બાઈઓ અડધ પાછી વરી જાય. શું કામ કે પોણો અમે બારી નાખ્યો, પા ભાગના પેલા ગામ બારે, પોણો અમે બાર્યો, પા ભાગના પેલા ગામ બારે. થાજીઓ લેતી એમ કે એમ છે. ના બરાબર. હા એટલે આપણે ઓલા કારજા બારજા ભરી જાય, ઓલી ઓજરી બોજરી તૂટી જાય, બધું હળી જાય, એની કરતા દારૂ બંધ કરી દો, એવી મારી તમને ભલામણ છે. સાચી વાત છે. ઓછું પીજો. અટાણે વાત કરી, પીન વાત કરી, અટાણે હાદાઈમાં શું ના અટાણે તો બપોર ત્રણે કાંઈ ખાવા આવ્યો કરે.
ઠીક નકર અટાણી મને તો એવું લાગ્યું કે થોડુંક લઈ લીધું હોય એવું. ના ના, એ તો મેં હિસ્ટ્રી માં વાત કરું ને એટલે તમને લાગતું હોય. ઠીક નકર પેલો શું તમારા વિડીયો હું ખાવા આવે ને એટલે ડાયરેક્ટ તમારા વિડીયો ચાલુ કરે, હું ખાતો હોય ને તમારા વિડીયો સાંભળતો હોય. અમારા વિડિયા જોઉં તો તમારામાં થોડુંક સુધારો થવો જોઈએ ને. વિડિયા ગમે એટલા જોઉં પણ પીવાનું મૂકો નહીં તો હું કામનું. અમારા વિડિયા જોઈ ને એમાં થોડુંક પરિવર્તન આવવું જોઈએ, એમાં થોડુંક સુધારો આવવો જોઈએ. તો મને એવો ગૌરવ થાય કે મારા વિડિયા સુધરે, આટલા માણસોએ દારૂ મૂકી દીધો, મારા વિડિયા જોઈએ આટલા માણસોના ઘર સંસાર હંધાઈ ગયા. હવે આમાં અમે શું કરીએ ભાઈ? માથા ફસાડીને મરી ગયા, હે દુખી દારિયા થઈ ગયા. હું ચાલુ કામ હોય ને તો હિસ્ટ્રી ચડાવે ને તમારા વિડીયો ચાલુ રાખીને સાંભળતો જ અમે એવો આજથી પાણી લ્યો કે મનસુખભાઈ હું તમારો વિડીયો સાંભળું છું ને આજ હું પાણી મૂકું છું કે આજથી દારૂ નહીં પીવું, એવા સોગંદ ખાવ એટલે મને ગૌરવ થાય. ગર્વ મૂકી દો. હા પાકું. મારા આમ ખાવ. હા તમારા શું ને મારા શું ખાઈ જાઉં? તમારા ખાવ તો ઈ તો નો, તમે મારા આમ ખાવ એટલે તમારે જો હું મરી જાઉં તમારે કાંઠો ઝટકે ને એક ફિલ્મ પતે. તમારે મારા આમ ખાવ તો મનસુખભાઈ તમારા આમ એટલે પરબારી ગો જાય. એ આટલું નથી થતું કે તમારી ગો જાય. તમે આમ કહો મનસુખભાઈ તમારા આમ છે તમે મરો એટલે પરબારી ગો જાય. એટલે જાય તો મારા બાપાનો છોકરો મરે, તમારે કઈ લેવા દેવા? આજે કોક ના આમ કવાય અને હાજે પીવ તો ભગવાન તમને હોરો ના કરે. હે એ ભગવાન તમને હોરો ના કરે. એટલે હજી તમારી યાર બધો બધો ભાઈ જવું. તમે બધો મારા સામે ક્યાં આવો? બધાનું કામ કરો. પણ હવે કામ કરું છું પણ હવે સુધરતા નથી, એનું શું કરવું? એ રોય કોને સંભળાવું? તારા દે આ દુખું કોની પાસે જઈને ગાવું? કાંઈ વાંધો ના. હાલો કિશનભાઈ મને તમે તમારો ફોટો મોકલો અને એવું બધું કરો. ચાલો હું છે ને હમણાં ફોન કરું છું. હાલો આમાં હાઈ કરીને મોકલું, મને નંબર દો. હાલો તમારા હાહુના નંબર દો. હાલો આપો. અને હાહુ ને એવું લાગે પગે લગાયેલા પગમાં પડી જવાય કે સમજતી એવી. હે મેં સમજતી. જો હું મારા હાહુ પગમાં એક જ વાર પડી ગયો ને તેની જિંદગી બગાડ નાખી. એક સંસ્કાર ઈ હે ને. હે એક સંસ્કાર ઈ હે ને. મારી હાહુના પગમાં હું એક જ વાર પડ્યો, એની છોકરી જ ઉપાડ લીધી. એક વાર પગમાં પીડ્યો ને તો બીજી વાર પડવાનું નામ નું લીધું. મને કે ના હો બસ એમ. એક જ વાર મારા હાહુ પગમાં પીડ્યો, એની છોકરી ઉપાડ લીધી, સીધો ફેરા ફરી આવ્યો. નકર ચાલુ એટલે આમ નંબર આપી દઉં. હે ચાલુ ફોનમાં નંબર આપો. ચાલુ ફોનમાં નંબર નો પડે, બધા ફોન કરે. ચાલુ ફોનમાં નહીં, વોટ્સઅપમાં નાખ્યો. કેમ કે બીજા ફોન કરે ને તો એવડે કઈ કામ ધંધો કરતા કોકને નુકસાન થાય. મને આમાં વોટ્સઅપમાં હું તમને હાઈ કરીને મોકલો. સારું વાંધો નહીં. હા અને મારે પછી બાઈ તેડવાનું કઈ ગોઠવવાનું છે તમારું પોતાનું, પછી મારું કઈ કરવાનું. હા તમારી તેડી હું વયસમાં ન્યા હું રે. ઓકે હાલો. હાલો એ ગંગાબેન બોલો. તમે કોણ? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા ના મમ્મી તા નો ઘેરે ગયા છે. તમે કોણ બોલો? હું એને વહુ બોલું છું. ઓ બોલો. હા એને દીકરા ને વહુ. રીટાબેન નથી? રીટાબેન રીટાઈ છે? હા છે. આપો ને. હાલો રીટાબેન મજામાં? કોણ તમે? મનસુખભાઈ બોલું. ક્યાં મનસુખભાઈ? હું નથી બોલું. મનસુખભાઈ રાઠોડ રામોદથી. હા બોલો ને ભાઈ. તમારા ઘરવાળાનો ફોન હતો કઈક કે મારે ઘરના રિયામણે છે, મારે એક છોકરું છે એ આવતા નથી. મારી યાર ફોનમાં વાત કરે છે પણ આવતા નથી. એટલે કે સમાધાન માટે ફોન કરીને મારું સમાધાન કરી તમે લાવો પૂછી જોઈએ. ભાઈ મેં તને પેલા મેં ના પાડી દઉં કે મારે નહીં મેળ પડે એટલે મારે સમાધાન કરવું નથી. હું મારા છોકરાના કમાઈને પેટ ભરું છું ને, મને સુખ શાંતિ છે, હું સુખ શાંતિથી રહું છું. એમ મારા છોકરાના કમાઈને ચોટાણે હું કામ ઉપર જ છું અને મારે માલ પડ્યો દુનિયાનો અને હું છે ને અત્યારે મારા કમાઈને મારા છોકરાના પેટ ભરું છું. શેનો માલ પડ્યો? અહીંયા કામ ઉપર છે અમે. એને હું મને ફોન કર્યો એટલે મારો બેન તમને કેવું પડે. હા કઈ વાંધો નહીં ભાઈ, તમે ફોન કર્યો વાંધો નહીં, પણ મારે એને કહેજો મારે સમાધાન નથી કરવું ને મારે આવું નથી. તો છૂટાછેડા થઈ ગયા તમારે? ના છૂટાછેડા નથી થયા અમારા. તો હું વાંધો હું એમ નથી જવાનું કારણ? તમે મને છે ને નિરાતે સાંજે છે ને 7 વાગે ફોન કરજો. અત્યારે હું કામ ઉપર છું ને, મારા ઓલા શેઠી અમારા છે ને અમારે માથે ટેકનિક ઉપર આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે. સાંજે નિરાતે 7 વાગે 2 મિનિટ ખાલી વાત કરી લ્યો ને એટલે પછી મારી પાસે ટાઈમ ન હોય એટલે. પણ ભાઈ મારે શેઠી અમારી માથે આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે. એટલે હું તમને કહું બેન અમારા 7 વાગે તમે મને નિરાતે તો પછી હું તમને મને શું વાંધો છે શું વાંધો નથી હું તમને જણાવીશ. ખાલી આપણે એટલું બધું લાંબુ નથી કરવું. કેમ કે એટલું બધું લાંબુ નથી કરવું. ખાલી એટલો જ પ્રોબ્લેમ કે તમે કેમ નથી હું કરવાનું, હું એમ સમાધાન થાય એમ છે કે નથી જ કરવું એમ. ભાઈ મારાથી સમાધાન થશે જ નહીં. હું તમને ના પાડું ને મારાથી નહીં થાય સમાધાન. તો એના માટે તમે એકલા જીવશો એમ? હું એકલા જીવન જીવશો?
હા, હું મારા છોકરા લઈને એકલું જીવન જીવું છું, સુખી છું. ઠીક. તમારે કેટલા દીકરી દીકરા છે? મારે 2 છોકરા છે. ઠીક. એટલે હું આની અરે વાંધો હું પીડ્યો છે ઈ જ ખાલી જાણવું તેમ. આ એની યાર મારે છે ને જો ઈ ખોટી રીતના દારૂ પીત ને ખોટી રીતના છે ને ખરાબ ફિલ્મો જોઈને મારી માથે છે ને ખોટા છે ને એ એવા મારી માથે પાપ કરે જ ને એટલે મારે એના ભેગું નથી રહેવું ભાઈ. આ જો મારી પેટ છૂટતી તમને વાત કહી દીધી મેં. ખરાબ ફિલ્મો જોઈને મારી માથે ખરાબ એવા છે ને પાટા પાડે છે, દારૂ પીને મારા હમું છે ને નાતા રીતે કઈ રહેતો નથી ને મને એનો ઈ વાંધો છે. એવું ન કરો તો એવું મને એનો વિશ્વાસ જ નથી આવતો. એવું તો મને 575 વાર તેડી ગયો પણ એની એવા લખણીને મૂક્યા જ નથી. અમે એવા તો મારા જેઠુએ કેટલી જવાબદારી એની લીધી પણ એનામાં કોઈ જાતનો સુધારો આવતો જ નથી. ત્યાં સુધી કે પોલીસ વાળાએ જજવે બધે જવાબદારી લીધી હતી પણ તોય મને હવે એનો વિશ્વાસ નથી આવતો. એના એ લખણ મૂકતા જ નથી. એના અટણ અમારી ભાષામાં કીધું મેં દારૂ મૂકી દે તો તારું સેટિંગ થઈ ઈ જાય. ના મૂકે ભાઈ. મેં એના ભેગા 2-3 વર્ષ કાઢ્યા મને ખબર છે. હું મારા મા બાપને મૂકીને એના ભેગી કેટલી વાર વહી ગઈ તો મારા બચ્ચાનો પેટ સુખ શાંતિથી ભરું તો મને ભરવા દ્યો હકે. મારે એના ભેગી જિંદગી નથી કાઢવી એટલે નથી કાઢવી. કાંઈ પણ અમારે બેન કાર્યકરોની ફરજ બને ને તમને. આ તમારી ફરજ છે તો મારી ફરજ છે ને હું જો મારા બચ્ચાના સુખ શાંતિથી કમાઈને પેટ ભરું ને મને હકે રહેવા દ્યો. અને એટલે તું ફોન કર્યા રાખો મને. એમાં શું બેન તમે એનું માણા છો એટલે મારે એનું માણા છે પણ એના માણાની એને કઈ કદર કે કિંમત છે નહીં. એને કદર ને કિંમત તો એનું માણા એના છોકરાને લઈને ના બેઠું હોય. હવે એને માણા ને એના છોકરાને હાંભળું જાય એના છોકરા જાય દવામાં ઉભા થવાના હતા તો એ કઈ ને એના છોકરાને દવામાં જેમાં તેમાં ઉભા ના કર્યા. હવે એના છોકરા રોઈને રોટલો નથી માંગતા તો એને બાયડીને છોકરા આપણે જે દુની ફરજ હતી તે એને કઈ ફરજ નિભાવી નહીં અને ખોટા અત્યાચાર કર્યા રાખ્યા મારી માથે. અને હજી મને એનો વિશ્વાસ નથી આવતો. હજી એવા જે અત્યાચાર કરવાનો છે મને એનો એકાનો વિશ્વાસ. હાલો કાલની હાજર અહીંયા વય સમાધાન કરીને વહી જાવ મને મારી નાખેની જવાબદારી કોણ લઈ? મારે તો બચારા રખડી પડે ને. એમ નહીં કદાચ દારૂ નો પી અને એવું બધું આપણે રેડી થઈ જાય પછી કદાચ સમાધાન ઈ કદાચ ભગવાન મને હેઠ ઉતરીને આવીને કહે ને કે આ દારૂ નહીં પી એનો હું ખુદ ભગવાનનો વિશ્વાસ હું નહીં કરું. કારણ કે મને ખબર જ છે એના ભેગા મેં વરહ કાઢી લીધા એની મને ખબર જ છે ભાઈ. કેટલા વરહ કાઢ્યા? મેં એના ભેગા 2-3 વરહ કાઢી લીધા મને બધી ખબર છે એની. ઠીક. હું એના ભેગી રાતને દિવસ કાઢ્યા ને મારો ભગવાન સાક્ષી છે ને મને ખબર છે. એના કરતા જો હું મારી રીતે સારા જિંદગી મારા બચાવને લઈને હું નોખી મારા બચાવની પેટ ભરું તે કમાઈને મજા કરું બાકી એના ભેગી મારી જિંદગી હવે નહીં નીકળે એટલે નહીં નીકળે. તમારી ભલાઈ તમને જો હું તમને કહું. ના બેન હવે અમે તમને એવું નથી કેતા કે પરાયણે ઘર બાંધો. એ તો એકાબીજાને ઓલું ન હોય તો આપણે પરાયણે ઘર બાંધો એમાં મજા ન હોય બધો ભાઈ આવવાનું રહી. મારા જેઠુએ મારી જેઠાણીઓએ બધું એનું હલાવી લીધું એનું બધું એટલું બધા રાખતા હતા. હું હરમે બધીમાં વહી ગઈ. પછી મારા જેઠુનો બધા કંટાળીને એ બધા કંટાળીને કહી દીધું કે બેન હવે તું તારા છોકરાનો કમાઈને પેટ ભર આમાં સુધારો નહીં આવે એટલે નહીં આવે. કઈ હાથ જોડી લીધા આવો હે હગા મોહીના દીકરાઓ ભાઈઓ એ હગા ખુદના મા જણા ભાઈઓ એ કઈ હાથ જોડી લીધા આવો હે. કાકી માણા ના સમજો હોય ને કઈ એટલે કોઈને ઘર બગાડવાની મારું ભૈરું ભાંભરું ઘર છે મારે ભગવાનની દયા છે. મને કઈ મજા નથી આવતી મારા દીકરાઓને કામે ભેગા લઈ જતા કરતા કારતા મને કઈ ભાઈ મજા નથી આવતી. મને એમ થાય કે મારું ઘર છે હું હલાવું પણ ઈ માણસ છે ને કોઈ વાત નથી સમજતો. રીટાબેન અમે તમને કઈ નથી કેતા એનું કારણ એ છે કે એ દારૂ પી છે એટલે અમે તમને એવું ન કહી શકીએ કે તમે ખોટા છો. તમે સમજી ગયા કેમ કે એને મેં અમારી ભાષામાં મેં પૂછ્યું હતું અને બધી તમને હજી વિશ્વાસ ના આવતો હોય તો મારા મોબાઈલમાં વિડીયો છે હું તમને કહેતા હોય તો તમને છે ને એવા ખરાબ વિડીયો તમને હું બતાવું અને તમે વિડીયો તમે જો કે આ માણસ મારી રાતને દી મારી કેવી હાલત કરે છે. માણા જોઈને કતુણા જોઈ તો ભાઈ હું માણસ છું એનું ખરું માણસ હું કઈ કોઠાવારી નથી. ડી મારી માથે એવી હાલાકી કરે ને તો કાલની સાંજે મને કઈક થઈ જાય તો મારા બચ્ચાનું કોણ? સાચી વાત છે. એને તો કાલ બીજી જડી જાય મારા બચ્ચાને એની માં ક્યાંથી ચડે હજી રોઈને રોટલો માંગે મારા બચ્ચા. એટલે હું એના ભેગી નથી રહેતી. બરાબર. આ તો હવે રાખો મારા હેઠિયા મને ખીજાય છે મારો માલ પડ્યો દુનિયાનો એવું હોય તો મને રાતે તમે સાંજના 7 વાગે ફોન કરજો ભાઈ. અમારો છેલ્લો ફોન હવે નો આવે વાત પતી. હા બસ વાંધો નહીં ભાઈ કઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો. ના કાઈ નહીં આનંદ કરો. યા વાંધો નહીં. હા ભાઈ. એટલે કાકા ફોન તો ઉપાડો તમે ફોન ઉપાડતા નથી. હાલો. હા સરખી વાત કરો ને. હા બોલો ને ભાઈ. હા મેં ફોન કર્યો તો રીટાબેન ને. હા ઈ તો કઈ ખરાબ વિડિયા જોઈને મને હેરાન કરે છે. મારી પાસે એવા એવા છે સબૂત કે મને હેરાન બહુ કરી. હું કયો કે મને ખરાબ વિડિયા જોઈને મને હેરાન બહુ કરી એમ. હા હે બીજું બસ ઈ જ હું બીજું હે. હા તો વાંધો નહીં તો બીજું કઈ પ્રૂફ હોય તો કે તમે ડિટેલ માં બતાવો ને. આ વિડિયો મોકલ્યા મારા મોકલાવો બીજું
તમારામાં મોકલાવું તો ઈ તમે જો ઈને યાર કીધું ને કે મને મોકલ વિડિયો. આપણે તમારી પાસે એને કીધું હોય તો મારા પાસે મોકલાવો, બીજું શું? એને મને કીધું મારી પાસે વિડિયા છે એમ. આપણા વિડીયો હોય તો મોકલાવો ને એમ કે. અને કઈ દારૂ પીને સુધરે એમ ને તમારા ભાઈઓ રહ્યા ઈને હાથ ઊંચા કરી લીધા કે ભાઈ આવડો સુધરવાનો નથી એવું બધું કીધું. ના ના, એ વાત ખોટી છે. તો તમારા ભાઈઓ કોઈ ન્યા હોય દ્યો ઈને વાત કરી લો. છે તમારા ભાઈ કોઈ ન્યા? મારી પાસે કોઈ ભાઈ છે નહીં, હું તો જતો રહેતી નથી. એ હારું કર્યું સેટરિયો કરી વિડાય સસ્તા મકાન દઈ ગયા છે. ના ના, એવું ન હોય કઈ. ના મારા એ તમારી બાજુમાં જે રહે ને ઈ લગભગ મકાન 1.5 લાખ રૂપિયા વ્યુ છે. ના એવું ના, મનસુખભાઈ કાવ કરો, મત કરો. એ હાથું કહું ના ના, એ કંકાળ ખોટી વાત. રોજનો કંકાળ હોય અમારે અમે જે રહી છીએ ને પલાટમાં ત્યાં અમારા પાડોશીમાં બે પટેલ રહેતા સમજ્યા. 7-8 ને 10 લાખ ના મકાન હતા. અઢી બેસી ગયા બકડ કોમ ના પાડોમાં કરી ગયા તો જિંદગી પડી. મસ્ત કરો માં, હું સિરિયસ છે ને. હવે તમારે શું કામ કરવાનું શું થાય? આમાં કઈ કરવાનું થતું નથી. હવે મારી વાત સાંભળો, તમે એવું માની લ્યો કે હું વાંઢો છું, હા એટલે તમારા બાઈ તમારા મગજમાં એમ છે ને હું લગ્ન મારા થયા હતા ઈ તમે હેરાન કરે. બાકી તમારા હવે બાઈ આવે અને તમે બાઈ વાળા થાવ એવું મારા માનવા પ્રમાણ નથી. બરાબર. હવે તમારા કુટુંબના ભાઈ હોય તો પિતૃ પરણાવવાનું એક ખાલી વામાસર છે. સાંભળો કિશનભાઈ, સાંભળે સંભળાય છે કે નથી સંભળાતું? બધું સંભળાય. જો તમારા ભાઈઓ, તમે કેટલા ભાઈઓ? અમે 3 હતા ને એક ઓફ થઈ ગયો ને એક 2 હોય ત્યાં. તો તમારે કદાચ જો કઈ એવું થાય તો પિતૃ પરણાવવાનું રહે. બાકી આમાં પરણ્યો એવું કઈ મને નથી દેખાતું. મને વિડીયો પાછી વાત કરી, વિડીયો તો મોકલાઈજો. હા એ મોકલાવે ને, પણ પિતૃ પરણાવવાનો ઓડિયો તમારા પાછું બધું નાખી દે. પણ તમે તમારા ભાઈ આવે અને તમે ઈ રોટલા કરી દઈને તમે ખાઓ એવું કઈ નહીં. તમે પૂરો પૂરો થાઓ. ના આપણે એવું કોઈ થવું નથી. ના જો ભાઈ, જો તમે કીધું તમારો જીવ બાઈમાં હોય ને તમે વિયા જાવ તો હુરા પૂરા થાવ. પછી ડાક વગડે એ મારો ડાડો રમે, અમારો ડાડો રમે, એ બાઈ ની વાહેર મારો ડાડો રમે. બાઈ હાટુ મરી જાય. દાદા રમવાની જરૂર છે નહીં. તમે જો આપણા જાજા પૂરા થયા ની બાઈ વાહ મરી ગયા. આવી રીતે રિયામણેમાં મેં હમણાં અમે એક ઠેકાણ ડાક વગડતા હતા, પૂછ્યું બોલ બોલ દાદા શું છે? તો કઈ મારી બાઈ આવી ને એમાં હું મરી ગયો છો. કીધું તો ઈ તો અમે કેટલાય મરી ગયા ને હું મરી જાય. એટલે મારે જો બાઈ નથી ને એટલે મારે પિતૃ થવાનું થયું છે. હું લગભગ એક કામ કરો, ન્યાજી જે માણસ રહેશ ને હા એના ગામમાં હા હા એને હું ફોન આપો હમણાં તમને. હા પણ ઈ તો તમારે કંપની નો માણસ છે ને, ઈ પાછો તમારી યાર હાંજે લેતો હોય છે ઈ છે. ના 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 ના, ઈ વ્યસન વગરનો માણસ છે. અરે ઘટે કઈ કાકા કિશનભાઈ તમારી યાર હાંજે બેતો હોય ભાઈ મારો ભાઈ મારા હાંભી વાત તો તું પેલા કર દે, એના હાંભી વાત કર પછી ખબર પડે તમને. બસ ને મીડિયમ એટલે તમને ખબર પડી છે કે આમાં હું કીનો વાક છે ને કાવો વાક છે. કિશનભાઈ ઈ તમે હાસા છો એમાં આપણે ના નથી, પણ ભાઈ મારા માનવા પ્રમાણે હવે આવે એમ નથી. કેમ કે આ છે ને બકરી તરાઈ રહી છે, આમાં ગીધી ગીધી કરો તો આ કઈ કરવા કે આવે નહીં. હેલો હવ ભાઈ. હા હાલો હા વાત કરી હરખું બોલો ને લા, શું કરો તમે બધા પાર્ટી કરવા બેઠો છો? હાલો હેલો, હા શું કયું ભાઈ? શેનું? આ કિશનભાઈ નું. કિશનભાઈ ની બાઈએ કીધું કે આ હાંજે પી જાય છે અને મને મારે છે અને ખરાબ વિડિયા જોઈને મને હેરાન કરે છે, એટલે મારે હવે ત્યાં આવવું નથી. એવું છે? હા સમજૂતી કરી લેવાય ને કે ભાઈ આવું હવેથી આવું ના બને. ઈ તો અમે કીધું પણ ઈ તો કઈ ઘણી વાર સમાધાન થયા એટલે હવે ઈ સુધરે એમ જ નથી. એમ પણ એમાં એવું છે ભાઈ, એના છોકરા જવાન થઈ ગયા. કેના છોકરા જવાન થઈ ગયા? આ ના કવા કિશન ના કેવડા કેવડા છે? છોકરા 7-8 વર્ષના છે ને ભાઈ. એ 7-8 વર્ષના જુવાન થોડા કહેવાય. હું તમે ગડબડ મારો. અરે એમ નહીં, પણ ઈ એમ છોકરા મોટા થઈ ગયા હવે આમ કરે એમ થોડું કે હાલે કે ભાઈ. તમે ઈ જ ગામના છો? પેલા તો એમ કે પેલા આ જ હતું ને પેલા, પણ તો વિચારાય ને પેલા. તમે ક્યાં ગામ? તમે ઈ બેન રે ઈ ગામના? હા હું પોરબંદર. હા એટલે ઈ બેન તમારું શું થાય? બેન મારા કઈ ન થાય. ભાઈ ની કિશનભાઈ ની ઘરવાળી છે એટલે એમની તમે ઓળખો છો ઈ બેન ને?
હે એને ઓળખો છો? ના બેન ને આપણે નથી ઓળખતા. તો તમે કિશનભાઈ ને તમે કેવી રીતે ઓળખો? કિશનભાઈ મારો મોહિયા હે મારો મોહિયા થાય મોહિયા એટલે એટલે માસીનો દીકરો. છે મોહિયા એટલે વળી શું થતું છે? મને હું આ ગુજરાતીમાં મને હરખું સમજાવવું પડે કાકા, હું તો દેશી એવું. માણસ છું. હા એટલે ભાઈ ને કે સમજીને ભાઈ હાલો ને હેલ્પથી પતી જાય યાર. હા ઈ તો તમને બધા તમે 5 જણા બુદ્ધિશાળી ભેગા હોવ ને ઈ તમે જાવ તો થાય. ભાઈ અમે તો તમારે જવાય એવું નથી ભેગા પણ ભાઈ ત્યાં આપણે કઈ ટપા પડે એમ નથી કઈ. નહીં. હા એટલે એમાં પછી આપણે કેમ જવું? એમ નહીં, તમે આ બેન છે ને રીટાબેન, હા આ રીટાબેન એટલે તુલા રાશિ કઈ રાશિ કઈ એટલે સેજ રિહાર રહી છે એટલે તમે સેજ આજીજી કરી લ્યો એટલે સારું થઈ જાય. તુલા રાશિ, કુંભ રાશિ, આ સિંહ રાશિ રિહાર હોય અને એની અંદર એટલે તમે આ રાશિ ઉપર થી થોડુંક સવારમાં વેલા 9 વાગે જાઓ અને મુહૂર્ત ચોઘડિયા શુભ ચોઘડિયામાં જવાનું, લાભ ચોઘડિયામાં વી આવશે એવી તમને ગેરંટી આપું છું. હા બરોબર? હાલો. હા હા અને સતુભાની મેલડી એક તવો કરી નાખ્યો. હા હા ઓકે હા હા હાલો. અને જગતા તેલમાં હાથ નાખવાના, જો ન આવે તો તમારે નાખવાના. હા આ રીતનું ગોઠવણી કરવાની છે. હા તુલા રાશિ આવે રીટાબેન એટલે તુલા રાશિ બરોબર. હા હા હવે ભાઈ છે ને ઈ વાત થઈ ગઈ. આ તમારા માસી ભાઈ છે એની હારે હા અને તમારી હારે વાત થઈ ગઈ. હવે તમે એક પેલા દારૂ મૂકી દીજો, બીજા નંબરમાં પછી એને ઓલા ખરાબ વિડિયા જોઈને એને દુઃખ દેવાનું બંધ કરી દેવાનું, પછી ત્રીજા નંબરમાં ગાયરું નહીં દેવાની, હા ચોથા નંબરમાં તમારે રાંધીને ખવડાવવાનું. એટલે હું બનાવવા તો એ હું આપણો બાપો બનાવો એટલે બાઈ જોતી હોય બધું કરવું પડે. તો કે હું આ રોજ મારી બાઈ ને 4 વર્ષ તો હું બનાવવા તમે ઈ તો એ બાઈ નથી એટલે બનાવો ને. જો હું મારી ઘરવાળીને રોજ રોટલા અને શાક હું બનાવીને ખવડાવું છું. મારી બાઈને ખુરશી સોફો લઈ દીધો છે એની માથે બેહી અને ઈ જોયા કરે ટગર ટગર ને હું રોટલા કરતો હોઉં. હા પછી આગળ બોલો તો આગળ બોલો તો આગળ હું આગળ બોલો ઈ ટગર ટગર જોયા કરે અને હું ટગર ટગર રોટલા કરતો હોઉં. હા આ રીતે એટલે તમે રાંધવાનું ચાલુ કરી દો. જો કે હવે તમે આવડી તો ગયું જ છે. હું તો 2006 દુબઈ ગયો તો ને ત્યાંથી રાંધવાના આવડી તો પછી એમને મારું એમ કહેવાનું તમે આ લગ્ન ન કર્યા હોત તો તમારા માટે કેટલો ફાયદો થાત કાકા. આ બેયના શિંગડા પગ નખાય. નાખો જ નતો, બધાએ નાખ્યો તો મેં નાખ્યો. હવે નાખ્યો છે ભોગવો. હા તો ભોગવવાનું છે બીજું શું થાય. બરોબર હાલો. કડિયા કામ કરતા કામે ચડી જાવ, આજે એક કોથરી પી અને ડુંગળી ને ડારિયા ખાઈને સુઈ જાવ. આ વાત આજ 2-3 પીતા નહીં. હાલો વાંધો નહીં બીજું ઓકે હા. અને સાંજે શાંતિ ડાયા થઈને સુઈ જજો. નકર ઓકે જો ફોન કર્યો હોય 181 માં 4 નંબરમાં તો મામા આવીને લઈ જા, પછી મને કહેતા નહીં. એને ફોન કરવાનો 181 માં એમાં કદાચ કોઈ ફોન કરે ને તો મામા આવે. એટલે કેને મારે કરવાનો કે એને કરવાનો? ઈ તો તમે પી જાવ 4 નંબરમાં ફોન કરો એટલે તો આવે. કુદરતી તો બધા દેવ કહેવાય, સીધા જ આવીને ગાડી નાખીને લઈ જાય. ગરમ કર્યું હીટર લઈ ગયું બાબુ. શું કર્યું મેં કઈ કર્યું? સારું વાંધો નહીં. હા